તો મેં નારીન ભગતે નખરા કર્યા કેમ કે અમારે જવાનું હતું એક એજ્યુકેશન એક્સપો ના પ્રોગ્રામમાં. એમાં હું કયું વાટ જોતો હતો પણ અમારા માટી કોઈ ગાડી લઈને આવ્યા જ નહીં ટાઈમે. ફાઇનલી એ લોકો ગાડી લઈને આવી ગયા, હું ગાડીમાં બેસી ગયો. અને એમાં આ ભાઈ સ્ટોરી રાખીને દેખાડો કરતો હતો. ગાડી જોઈ નથી, ખપ કરતા ધોઈડા જ આવે. જાવ મિત્રો આના બૂટી જાવ, ઇન્સર્ટ જાવ ને પાછો ખૂટને દેહી કે વાહ બોલ. અને આ ભાઈ કોકના બૂટ મારેલા ચશ્મા પહેરીને ગાડી હાંકવા માંડી. પછી આવી ગયા અમે એજ્યુકેશન એક્સપો માં અને પબ્લિક તા જો ભાઈ એટલા બધા ફેન સબસ્ક્રાઇબર ભૂટકા ને કે મને સ્ટેજ ઉપર પહોંચતા 1 કલાક લાગી ગઈ. અને આ ભાઈ ને કઈ ધંધીનો જ નથી, કેમેરો કાઢીને ગમે ત્યાં મંડાઈ રહી. પછી મળ્યો આ ભાઈ ને, આનું નામ ધવલ ફોટો વાળા. ફોટો પડે કે ના પડે પણ એ ભાઈ તો પડી જાય ગમે ત્યાં. પછી એઠે મને બહુ ગરમી થતી હતી એટલે હું સ્ટેજ ઉપર ચડી ગયો કુલર ની હવા ખાવા. પણ મારા ભાઈ દેખી ના હકે કુલર પોતાની બાજુ ફેરવી નાખ્યું. અને આ ભાઈ ને જયારે હક નથી, પોતે પાણી પીવાની જગ્યાએ કુલર ને પાણી પીવડાવતું. પછી મને માયક દીધું પણ હું કઈ બોલ્યો જ નહીં. પછી સસ્તા અમિતાભ બચ્ચન નું મોંઘું સન્માન કરવામાં આવ્યું. આ કેવું પંખીડું છે કમેન્ટ કરીને કેજો ને. પછી ભગત અને હું સિક્કા જોવા આવી ગયા. 195 દેશોની ચલણી નોટો ને સિક્કા જોયા. અને આ સસ્તા અમિતાભ બચ્ચન કોમ્પ્યુટર ને લોક કરતા હતા. બોલો લોક કિયા જાય કોમ્પ્યુટર છે. પછી બધે ફોટા પાડીને ફોટા